ईरान इजरायल और अमेरिका के बीच युद्ध का असर चुनाव में दिखा। कांग्रेस ऑफिस में चूल्हे पर खाना बनाया गया। वार्ड नंबर 8 के कांग्रेस ऑफिस में अनोखा नजारा। रोज कई वर्कर्स के लिए चूल्हे पर खाना बनाया जा रहा है। पूरे मामले पर वार्ड नंबर 8 के उम्मीदवारों का बयान। अभी लोगों को गैस सिलेंडर नहीं मिल रहे हैं, ऐसी हालात यहाँ भी है। यहाँ हम दिन में 3 बार खाना बनाने के लिए चूल्हे का इस्तेमाल करते हैं। वर्कर्स भूखे न रहें इसलिए चूल्हे पर खाना बनाया जाता है। अगर हमारी सरकार आई तो हम लोगों को सस्ते दाम पर गैस सिलेंडर उपलब्ध कराएंगे। आज અમારા કોંગ્રેસના કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ માટે ખાસ કરીને જમવાની જે વ્યવસ્થા કરવાની, ચા પાણી ચા પાણી અને જે જમવાની વ્યવસ્થા કરવાની છે, નાસ્તા માટેની વ્યવસ્થા કરવાની, એની અંદર પરિસ્થિતિ એવી થઈ ગઈ કે અમને પણ ચૂલો નથી. સામાન્ય માણસોને બેરોજગાર લોકોનું શું થતું હશે એની પરિસ્થિતિ આપણે જોઈએ. 5,000 રૂપિયા દેતા પણ બાટલો આપણને નથી મળતો. આ પરિસ્થિતિની અંદર અમે અત્યારે જે દેશી પદ્ધતિ હતી કે ચૂલા અને ભઠ્ઠાની અંદર અમે રસોઈ કરી અને કાર્યકર્તાઓને જમાડવા માટેની વ્યવસ્થા કરી. એક તરફ પ્રચાર ચાલુ છે, એક પર રસોઈના કામ ચાલુ છે. બીજી તરફ ખાસ કરીને જોઈએ તો આપણે આધાર કાર્ડની, પાન કાર્ડની, પેટ્રોલની, ડીઝલની લાઈનો લગાડી, ગેસના બાટલાની અને ભૂતકાળની અંદર સ્મશાનની અંદર પણ લાઈનો લગાડી. હર હંમેશા લાઈનોમાં માનતી સરકારની સામે જો લોકોએ ખાસ કરીને પોતાની સાથે થયેલા અન્યાયનો જે બદલો લેવો હોય તો આંગળીના ટેરવે 26 તારીખે પોતાની આંગળીના ટેરવાથી એક બટન દબાવી અને ઉજળું ભવિષ્ય પ્રાપ્ત કરી અને લોકોએ પણ બદલો લેવાનો સમય આવ્યો.